આઈ એમ પ્લેઇંગ ધ કેરેક્ટર જે એક ડિમેન્શિયા પેશન્ટ છે, જે વસ્તુઓ ભૂલી જાય બહુ સહેજતાથી. આઈ મીન એક મોમેન્ટ પર એને બધું જ યાદ આવે અને સેકન્ડ મોમેન્ટ ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇરેઝડ. તો અમે આ ડિમેન્શિયાને થોડી ક્રિએટિવ લિબર્ટી લઈને એક્સપ્લોર કરી છે. એની જે કંટ્રોલ્ડ પ્રોપર એક એક મસ્ત લાઈફ એને ગોઠવી આપી છે. અને જ્યારે એમાં કોઈક એક ચેન્જ આવી જાય કે ડિસઓર્ડર ફોર્મ થાય છે એના માઇન્ડમાં, આઈ થિંક ધ સ્ટોરી ઇઝ અબાઉટ દેટ. How excited are you for this movie? On a scale of 1 to 10, I think I'm at 20. Because બહુ જેન્યુઅનલી મને એવું લાગે છે કે એક જુદો જ અટેમ્પ્ટ થયો છે, એક બ્યુટિફુલ સ્ટોરી, અને સ્ટોરી ટેલિંગનો જે ફોર્મેટ જે છે એ બહુ નવો છે. તો એ બધું જોવા માટે દે વિલ હેવ ટુ વોચ ભ્રમ એન્ડ નોટ વન્સ. અને મને એવું લાગે છે કે એક વખત જોઈને કદાચ તમને આ ક્લિયર નહીં થાય પિક્ચર, તો તમને બીજી વખત પણ જોવું જ પડશે એવું આઈ ફીલ. અને વી આર હોપિંગ કે અમે જેટલા પ્રેમથી આ ફિલ્મ બનાવી છે એટલું જ ઇન્ટેન્સિટીથી, એટલા જ પ્રેમથી તમે પણ એને જોશો અને એને એટલો જ પ્રેમ આપો.